નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ વીટીવી પર જોઈ રહ્યા છો વાસ્તુ જ્ઞાન, મનની શાંતિનું વિજ્ઞાન. વાસ્તુશાસ્ત્ર અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આજે આપણી સાથે વીટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રખ્યાત વાસ્તુગુરુ મયંકભાઈ રાવલ, કે જેઓ એક આર્કિટેક્ટ પણ છે. સ્વાગત છે આપનું મયંકભાઈ. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણી લઈએ કે જે કોઈ ઘર હોય કે ઓફિસ હોય, તેની કઈ બાજુ રસ્તો હોય તો વધારે ફાયદો થાય? ઓફિસ કે ઘર હોય તેની કોઈ પણ દિશામાં જો એક જ રોડ આવતો હોય તો તે ખરેખર ફાયદો કરે. એક એવી માન્યતા છે કે રોડ પૂર્વમાં જ હોવો જોઈએ કે ઉત્તરમાં જ હોવો જોઈએ, પરંતુ રોડ કોઈ પણ દિશામાં હોય તો તે લાભપ્રદ રહે છે, કારણ કે કોઈ પણ દિશા હોય એમાં મિનિમમ એક એન્ટ્રી એવી છે કે જે ખૂબ સારી ગણી શકાય. જો કોઈ પણ બે દિશામાં રસ્તા આવતા હોય તો ઉત્તર અને દક્ષિણમાંથી રસ્તા જતા હોય તે વધારે સારું કહેવાય. અને કઈ દિશામાં રસ્તો ન હોય એનો વિચાર કરીએ તો કોર્નર પર જ્યારે રસ્તો આવતો હોય ત્યારે જો દક્ષિણ અને પૂર્વ એટલે કે અગ્નિના ખૂણા પર જ્યારે ઘર આવતું હોય એ રીતનું જો મકાન હોય તો તે સારું ન ગણી શકાય. રસ્તાની જ વાતને જો આગળ વધારીએ, ઘરની કેટલી બાજુ રસ્તાઓ હોય તે યોગ્ય ગણાય, કેટલી બાજુ રસ્તા ન હોય તે યોગ્ય ગણાય? શ્રેષ્ઠ વસ્તુ એ છે કે ઘરની ચારે ચાર દિશામાં રસ્તા હોવા જોઈએ, પણ એના માટે આખું ગ્રાઉન્ડ ખરીદવું પડે, મોટું ખેતર ખરીદવું પડે, અને જમીનના ભાવ આપણે જો વિચાર કરીએ તો એ શક્ય નથી. અને એ ઉપરાંત હમણાં જ મેં વાત કરી એ રીતે કોઈ પણ દિશામાં જો રસ્તો જતો હોય, એક જ દિશામાં રસ્તો હોય તો તે સારું ગણાય જ છે. બે દિશામાં રસ્તો જતો હોય એની પણ મેં વાત કરી, પરંતુ ચાર દિશામાં રસ્તો જતો હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હેલો. હાજી, આપનો સવાલ શું છે? મારો સવાલ એ હતો કે મારે આપણે ગમે તે બિઝનેસ કરવું તો 1.5 વર્ષમાં અમારો બિઝનેસ બંધ થઈ જાય, તો એના માટે શું કરવું મારે? તમે જે જગ્યાએ બિઝનેસ કરો છો હા, તે જગ્યાએ તમારો રોડ કઈ દિશામાં આવે છે અને દ્વાર કઈ દિશામાં ખુલે છે? ઉત્તર દિશામાં આપણો દ્વાર આવે છે. ઉત્તર દિશામાં દ્વાર આવે છે. જી સાહેબ. અને તમે કઈ દિશામાં મુખ રાખીને બેસો છો? ઉત્તર દિશામાં. અને તમારું જે ઓફિસ અથવા તો દુકાન છે એને કયા ખૂણામાં તમે બેસો છો? એટલે હું દુકાનના આપણે મારે 2 શટર વાળી દુકાન છે, તો એમાં પહેલા શટર ઉપર પાસે બેસો છું. એવું નહીં, એટલે કઈ દિશામાં તમે બેસો છો? ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં જ તમે બેસો છો અને ઉત્તરમાં જ મુખ રાખીને બેસો છો? જી સર. અને બીજું શટર કઈ બાજુ ખુલે છે ઉત્તર સિવાય? બે ઉત્તર, એક જ લાઈનમાં દુકાન, 2 ઉત્તર સાઈડ ખુલે છે સર. અચ્છા, તો તમે ઉત્તરમાં કઈ જગ્યાએ બેસો છો? ઉત્તર મધ્યમાં બેસો છો, વાયવ્યમાં બેસો છો કે ઈશાનમાં બેસો છો? ના, ઉત્તર સેન્ટર ઉપર જ. સેન્ટરમાં જ બેસો છો? જી સાહેબ. અચ્છા, અને તમારા વાયવ્યની અંદર શું આવેલું છે? વાયવ્ય દિશામાં ઓફિસ છે મારે. ઓફિસ છે, એમાં કોણ બેસે છે? ઓફિસમાં શું છે કે જવાનું હોય નહીં, ક્યારેક જવાનું હોય નહીં. અચ્છા, એટલે ઓફિસ ખાલી રહે છે? જી સાહેબ. હવે વાયવ્યની અંદર જ્યારે ઓફિસ સ્પેસ બનાવેલી હોય ત્યારે એવું થતું હોય છે કે બદલાવ આવ્યા કરે, એટલે એ જગ્યાને ખાલી પણ ન રખાય. એ જગ્યા તમે વાપરો એ જરૂરી છે. એટલે જો વાયવ્યની અંદર કોઈ ન બેસવું હોય તો કોઈક એવી વ્યક્તિ બેસવી જોઈએ કે જે માર્કેટિંગનું કામ કરતી હોય, જેને બહાર જવાનું વારંવાર થતું હોય. ઉત્તર મધ્યની અંદર જ્યારે વ્યક્તિ બેસતી હોય ત્યારે જોઈએ તેવી ઉર્જા નથી મળતી. ખરેખર નૈઋત્યની અંદર ઉત્તર તરફ બેસીને જો બિઝનેસ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ એક ખૂબ જ ખોટી માન્યતા છે કે ઉત્તર મધ્યમાં બેસીએ એટલે ફાયદો થાય છે. ઉત્તરમુખી બેઠક હોવી ખૂબ જરૂરી છે, પરંતુ ઉત્તર મધ્યની અંદર બેસવું તે એટલું બધું સારું નથી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હેલો. હાજી, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે મારે વાવડી રોડ થી બોલું છું, અને મારો સવાલ એ છે કે મારે ઇસ્ત્રીની દુકાન છે, એટલે મારે થડા છે ને એ પૂર્વની દિશા ઉપર છે, બે સાઈડમાં. બરાબર છે, સમજી ગયા? જી. એટલે મારે આ કમાય છે ને એ કઈ દેખાતું નથી, એ મારો પ્રશ્ન છે. તમે પૂર્વ તરફ મોઢું રાખીને ઇસ્ત્રી કરો છો, બરાબર છે? હા, પૂર્વ તરફ મોઢું રાખીને અમે ઇસ્ત્રી કરીએ છીએ, અને મારું મંદિર છે ને એ આપણે નૈઋત્યન ખૂણામાં છે. બરાબર છે. હા. નૈઋત્યમાં મંદિર હોય ત્યારે ડિપ્રેશન આવવાની સંભાવના રહે, એટલે તમને જે આત્મસંતોષ મળવો જોઈએ એ ન મળે. બીજું, પૂર્વ તરફ મુખ રાખીએ એટલે આપણને એવું થાય કે ખૂબ મજા આવી, કામ કરવામાં ખૂબ આનંદ આવે.
પણ ખિસ્સામાં હાથ નાખીએ તો ખબર પડે કે મજા ન આવે. એટલે આર્થિક બાબત માટે પૂર્વમુખી જે બેઠક છે તે સારી નથી ગણાતી, પણ માત્ર તમારે કોઈ પણ કામ કરવાનો આનંદ લેવો હોય તો પૂર્વ તરફ મુખ જરૂરથી રાખવું જોઈએ. એટલે જો પૈસા કમાવા છે તો ઉત્તરમુખી તમે કામ કરશો તો જરૂરથી ફાયદો થશે. અને મંદિરને ઈશાનમાં જ લઈ લેવું જોઈએ, કારણ કે નૈઋત્ય એ પિતૃ માટેની દિશા છે. આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા, રાજકોટથી બોલું છું મેડમ, દેવાયતભાઈ. હાજી બોલો, સવાલ શું છે આપનો? એ આપણે મેડમ 3 સાઈડ રોડ આવતો હોય ટી આકારનો, આપણે કેમ સ્ક્વેર આવે ચોક, એવી રીતે ટી આકારનો આવે છે. એમાં આપણું મકાન છે ટી માં, સામે રોડ પટકાય ત્યાં છે. એટલે ટી જંકશન પર તમારું મકાન છે. હા. તમારા પ્લોટની તો બે જ બાજુ રસ્તો આવતો હશે ને? હા. કઈ કઈ દિશામાં રસ્તો આવે છે? આપણે પૂર્વમાં સર રસ્તો આવે છે, અને બીજો રસ્તો એક ઉત્તરમાં આવે છે અને એક દક્ષિણમાં આવે છે. એટલે 3 દિશામાં રસ્તો આવે છે? હા, 3 દિશામાં, ઉત્તર, દક્ષિણ અને આપણે ગુજરાતીમાં ટી કહીએ. જી, સવાલ શું છે આપનો? તો ઈ કઈ નુકસાનકારક તો નહીં ને? જી, 3 દિશામાં રસ્તો આવે છે અને હમણાં જ મેં વાત કરી એ રીતે ઉત્તર અને દક્ષિણમાં રસ્તો છે. પૂર્વનો રસ્તો પણ સારો કહેવાય. એટલે 3 દિશામાં જ્યારે રસ્તો આવતો હોય ત્યારે આ જે વ્યવસ્થા છે તે ખરેખર સારી કહેવાય. આને કોઈ વાસ્તુ દોષ ચોક્કસ ન ગણી શકાય, એટલે ગભરાવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. ઈશાન ખૂણાની જો વાત કરીએ, ઈશાન ખૂણામાં કોઈ વજન આવતું હોય ત્યારે ધોધનું ચિત્ર રાખવાની જે માન્યતા છે કેટલી યોગ્ય છે? પહેલી વસ્તુ તો ચિત્ર રાખવાથી કોઈ ફાયદો થાય એવું હું નથી માનતો, કારણ કે આપણે વ્યક્તિને મળીએ અને વ્યક્તિનો ફોટો જોઈએ, એમાં જે ડિફરન્સ છે એમાં દેખાતું હોય છે. ચિત્રો કયા રાખવા એની પણ વાસ્તુમાં ખૂબ સરસ વાત કરી છે. પરંતુ ધોધ એટલે ઉપરથી પડતું પાણી, અને ઉપરથી જ્યારે પાણી પડતું હોય ત્યારે તે ઈશાનમાં ક્યારેય ન રખાય. ઈશાનમાં જલ તત્વ જરૂર છે, પણ ઈશાનની અંદર જમીનની અંદર ચોખ્ખું પાણી રાખવાની વાત થયેલી છે. ઉપરથી પાણી જ્યારે પડતું હોય ત્યારે જો ઈશાનની અંદર આપણે રાખીએ તો ખૂબ જ માનસિક, આર્થિક અને શારીરિક તકલીફો આવે છે. એટલે આ માન્યતાને હું સંપૂર્ણપણે સમર્થન નથી આપતો કે ઈશાનની અંદર ધોધ આપણે રાખવો જોઈએ. ધોધ માટેની બીજી દિશાઓ છે. આપણે સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેલો. 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 આપના ઘરમાં ટીવી નો અવાજ ધીમો કરી દો અને આપ આપનો સવાલ પૂછી શકો છો. મારા મકાનમાં હું હોટલ શિવ પાર્કમાંથી બોલું છું. હા બોલો. હા, હોટલ શિવ પાર્ક કોડીનારથી બોલું છું. હાજી બોલો, સવાલ શું છે આપનો? મકાનમાં આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય તો કઈ દિશામાં મૂકવી? એટલે તમારે દેવસ્થાન બનાવવું છે કે પ્રતિષ્ઠા કરવી છે? મકાન બનાવેલું છે, મકાનનું મારો દ્વાર ઉત્તર દિશામાં છે. એમની એટલે તમારે મૂર્તિ પ્રતિષ્ઠા એટલે કોઈ ભગવાનનું મંદિર બનાવવું છે કે ઘરની અંદર જ તમારે પૂજા કરવી છે? મારે પૂજા કરવી એટલે મૂર્તિ મકાનમાં જી, મંદિરમાં જ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી છે. તેવું કેવી રીતે? ઘરની અંદર આપણે જ્યારે મંદિર બનાવીએ છીએ ત્યારે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી હોતી, કારણ કે આપણે સાચા ભાવથી પૂજા કરીએ છીએ એટલે એમાં પ્રાણ પૂરી દઈએ છીએ. મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની જે વાત છે તે જે મંદિર બહાર બનેલા છે કે જેને આપણે મંદિર ગણીએ ત્યાં આપણે જો મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ તો બરાબર છે. ઘરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની કોઈ જરૂરિયાત નથી હોતી. અને ઘરમાં દેવસ્થાન આપણે જ્યારે બનાવીએ ત્યારે ઈશાનમાં દેવસ્થાન બનાવી અને પૂર્વ તરફ મુખ રાખી અને જો પૂજા કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. વાસ્તુશાસ્ત્ર અંગે વધુ કેટલીક માહિતી મેળવીશું, પરંતુ હાલ વાસ્તુ જ્ઞાનમાં સમય છે એક બ્રેકનો. એક બ્રેક બાદ વાસ્તુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે. વાસ્તુશાસ્ત્ર અંગે માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે પ્રખ્યાત વાસ્તુગુરુ મયંકભાઈ શાસ્ત્રી. મયંકભાઈ રાવલ, માફ કરશો, આ ચર્ચાને આપણે આગળ વધારીએ અને ઈશાન ખૂણાની જો આપણે વાત કરીએ, ઈશાન ખૂણામાં કહેવાય છે કે માળિયું કે કોઈ વજનદાર વસ્તુ ન આવવી જોઈએ. શા માટે એવું મનાય છે અને જો એ પ્રકારની ઘટના બનતી હોય ઘરમાં કે ઓફિસમાં તો શું કરી શકાય? ઈશાન ખૂણાની અંદર કોઈ પણ વજન ના આવવું જોઈએ. એનું મુખ્ય કારણ એ છે કે સત્વગુણ જે છે એ ઈશાનમાંથી ખરેખર બહાર નીકળે છે. એટલે જે ફ્લો છે ગુણનો
એ ઈશાનમાંથી ચાલુ કરી અને નૈઋત્ય તરફનો છે. અને જ્યાંથી સારી એનર્જી, સારી ઉર્જા જ્યારે બહાર આવતી હોય એ જગ્યાને આપણે વજન મૂકીને દબાવી દઈએ તો ઉર્જા કેવી રીતે મળે? અને માનો કે ત્યાં કોઈ વજન આવી ગયું છે તો એના ઘણા બધા ઈલાજ આપણા વાસ્તુશાસ્ત્રની અંદર લખાયેલા છે. કયા પ્રકારનો પ્રોબ્લેમ છે? માળિયાની જો વાત આપણે કરીએ તો માળિયું ખાલી કરી દેવું જોઈએ કે ઈશાનમાં માળિયું ન વપરાય. એટલે કોઈ પણ પ્રકારનું વજન ત્યાં આપણે ન રાખીએ. અને તે ઉપરાંત જો ઈશાનની અંદર ખાલી જગ્યા હોય ને આપણે તુલસીનો છોડ વાવીએ તો આ પ્રકારની સમસ્યામાં રાહત મળતી હોય છે. એ ઉપરાંત ઘણા બધા એવા વાસ્તુ દોષ છે કે જે ઈશાનના દોષ ગણી શકાય. એટલે દોષને સમજી વિચારી અને તે પ્રકારની રેમેડી આપણે વિચારી શકાય. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હાલો. હાજી, આપનો સવાલ શું છે? હું પોરબંદરથી બોલું છું. હા બોલો. મહેન્દ્રભાઈ. હા બોલો. મારે એગ્રોની દુકાન નાખવાની છે, ઓલી ખેતીવાડી દવા હોય ને એ દુકાન નાખવાની છે. તો મારે પૂર્વ તરફ દુકાનનું મોઢું છે. દુકાનનું મોઢું તો આપણે શુભ કહેવાય કે અશુભ? જી. હાલો. તમારી જે દુકાન છે એમાં પૂર્વ પશ્ચિમ લંબાઈ વધારે છે કે ઉત્તર દક્ષિણ વધારે છે? પૂર્વમાં એટલે આમ 8 ફૂટની છે મોરાવાળી. હા. અને રસ્તો બાજુમાંથી ઉત્તર દક્ષિણ રસ્તો નીકળે છે ને બાજુમાં ગલી છે, ખૂણાવાળી દુકાન છે. અચ્છા, એટલે એક રસ્તો ઉત્તરમાં છે એક પૂર્વમાં છે? દુકાન પૂર્વના મોટાવાળી છે, શટર પૂર્વમાં છે. બરાબર છે. હવે અમારે ચાલુ કરવાની છે દુકાન, તમે શુભ ગણે અશુભ? પૂર્વ તરફ જ્યારે મુખ આવતું હોય દુકાનનું ત્યારે તે ખરાબ નથી કહેવાતું. જો ઉત્તરમાં દ્વાર હોય તો સારું કહેવાય, પણ પૂર્વની અંદર જ્યારે આપણે દુકાન ચાલુ કરતા હોઈએ ત્યારે પૂર્વ ઈશાનનું જે પદ છે તેની ગણતરી કરીને જો દ્વાર મૂકવામાં આવે યોગ્ય જગ્યાએ તો તે દુકાનમાં ખરેખર ફાયદો થતો હોય છે. બીજું એમણે જે પ્રોડક્ટની વાત કરી એ પ્રમાણે આપણે વિચાર કરીએ તો એમનું પોતાનું જે સિટિંગ છે તે નૈઋત્યની અંદર ઉત્તરમુખી જો રાખવામાં આવે અને મેઇન જે પ્રોડક્ટ છે એમની એ જો વાયવ્યની અંદર એટલે કે જે વધારે વપરાવાની છે વાયવ્યમાં મૂકવામાં આવે અને તેમના અગ્નિની અંદર લિક્વિડ્સ જો મૂકવામાં આવે તો આ દુકાન ચોક્કસ સારી રીતે ચાલશે અને તેમને ખૂબ સારી બરકત પણ મળશે.